ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ સૂચકાંકનો અભ્યાસ કરીએ. સૂચકાંક એ દેશના અર્થતંત્રની પારાશીશી કહેવાય છે, કારણ કે તે જથ્થાબંધ ભાવના સૂચકાંક આપે છે, લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે, કૃષિ વિષયક આંકડાઓ, રોજગારી, બેકારી, જન્મદર, મૃત્યુદરના વિશિષ્ટ આંકડાઓનું સંકલન કરીને તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂચકાંકની વ્યાખ્યા જોઈએ. કોઈપણ ચલ રાશિની કિંમતમાં આધાર સમય કે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. તેને સંકેતમાં I વડે દર્શાવવામાં આવે છે. સૂચકાંકનું સામાન્ય સૂત્ર: સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત ભાગ્યા આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. સૂચકાંક એ સાપેક્ષ ટકાવારી માપ છે, તેથી તે એકમથી મુક્ત છે. દાખલા તરીકે, તેલના ભાવનો સૂચકાંક ₹500 છે. આ વિધાન ખોટું છે, કારણ કે સૂચકાંકમાં રૂપિયા નામનો એકમ લખાતો નથી. આમ સૂચકાંક એકમથી મુક્ત છે.